થોડા દિવસ અગાઉ તલાટી મંત્રી કૌભાંડનો ખુલાસો થયો હતો, જેમાં કલ્યાણસિંહ ચંપાવત અને તેના સાથીદાર નિસર શાહની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા હતા। ત્યારે કોંગ્રેસે પણ સરકાર પર પ્રહારો કરવાનું બાકી રાખ્યું નથી। આજે શહેરના ઈસનપુર ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન રાખ્યું હતું અને કૌભાંડ અંગે સીબીઆઈ તપાસ થાય તેવી માંગણી કરી હતી। આ ધરણા પ્રદર્શનમાં રિટાયર્ડ આઈપીએસ ડોક્ટર રાજન પ્રિયદર્શી પણ હાજર રહ્યા હતા, જ્યાં તેને આ કૌભાંડ અંગે પૂછતા તેમણે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તમામ સરકારી ભરતીમાં આ જ રીતે સરકાર અને તેના મંડળો કૌભાંડ આચરે છે અને લોકોનો વિશ્વાસ સરકાર પર અને સરકારી નોકરી પરથી ઉઠી રહ્યો છે। ફક્ત તલાટી નહીં, પીએસઆઈમાં એવું કૌભાંડ કર્યું છે, ક્લાર્કમાં એવું કર્યું, તમામ ભરતીમાં આવું કૌભાંડ સરકાર અને સરકારની સંસ્થા અને જે મંડળો બનાવે છે ભરતીના એમાં કૌભાંડો કરે છે, એટલે લોકોનો વિશ્વાસ ડગી ગયો છે। સાથે સાથે કલ્યાણસિંહ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડીને સરકારના અનેક નેતાઓ સાથે અને ખુદ મુખ્યમંત્રી સાથે ઘરોબો છે, જેથી તેની સામે કોઈ કડક કાર્યવાહી નહીં થાય અને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે। લેવા જનારની પાસેથી 10 લાખ રૂપિયા મળી આવ્યા અને આમાં ઘણા મોટા માણસો સંકળાયેલા છે અને મુખ્યમંત્રી સાથે આમના ગરોબો છે આ કલ્યાણસિંહ ચંપાવતને, એટલે એના ઉપર એક્શન લેવાશે કે નહીં એ પણ શંકા છે। કૌભાંડની તપાસ અંગે જણાવતા કહ્યું હતું કે આ કેસમાં હાઈકોર્ટમાં પીઆઈએલ થવી જોઈએ અને હાઈકોર્ટના સુપરવિઝનમાં તપાસ થવી જોઈએ અથવા તો સીબીઆઈ તપાસ થવી જોઈએ। જે રીતે નકલી એન્કાઉન્ટરમાં તપાસ થઈ એ જ રીતે તપાસ થવી જોઈએ, તો જનતાને ન્યાય મળશે, નહીતર મામલો દબાવવા પ્રયાસો કરવામાં આવશે। લિટિગેશન ફાઇલ કરવી જોઈએ અને હાઈકોર્ટે એક સીટની સ્થાપના કરવી જોઈએ અને હાઈકોર્ટના સુપરવિઝન અને નિયંત્રણ હેઠળ આ તપાસ થાય તો ગુજરાતની જનતાને ન્યાય મળે એવું અમને લાગે છે અને એવી અમારી માગણી છે। સરકાર પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે કલ્યાણસિંહ માસ્ટર ટ્રેનર છે અને અન્ય કર્મચારીઓને તેણે સરકારી ટ્રેનિંગ આપી છે, જેના પાછળ પણ સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે। જે માણસ છે ચંપાવત છે એ તો માસ્ટર ટ્રેનર છે અને અત્યાર સુધી જે સરકારી કર્મચારીઓની ટ્રેનિંગ આપતા હતા કરોડોના ખર્ચે કરોડો બરબાદ કરી કાઢે અને બધા કર્મચારીઓ કર્મયોગી બનાવવા માટે આ ભાઈ મારફતે તો ટ્રેનિંગ આપી, હવે આ પોતે જ આવો છે તો કર્મચારીઓને શાની ટ્રેનિંગ આપે। હાલ કલ્યાણસિંહ અને અન્ય મળતિયાઓની ધરપકડ થઈ છે અને તેના પાસેથી પોલીસને એક ડાયરી પણ મળી છે અને તેમાં ઘણા મોટા માથાના નામ હોવાની શંકા છે, પરંતુ પોલીસ એક પણ મોટા માથા સામે કાર્યવાહી કરશે નહીં અને ગુજરાત પોલીસ સરકાર સંપૂર્ણપણે તાબામાં છે અને તેના કહેવા પ્રમાણે જ તપાસ કરશે તેવા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। ગુજરાત પોલીસ એના ઉપર તો ગુજરાત સરકારનું સંપૂર્ણ વર્ચસ્વ છે, એ કેમ જ કરે, એ સિવાય બીજું કંઈ કરે નહીં। એટલે જેના નામ ના ખોલવાનો એ કહી દે કે આનું નામ ના ખોલો તો કોઈ પોલીસ તપાસ કરવાની હિંમત નથી કે પેલાનું મોટા માથાવાળાનું નામ ખોલે। હાલ કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં ફરજ બજાવી ચૂક્યા છે એવા જ એક આઈપીએસ અધિકારીએ એ જ સરકાર પર અને એ જ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।